સચ્ચિદાનંદ ભગવાનની જય. બ્રહ્માનું પદ આપણને સોંપી દે, વિષ્ણુ છે એ વિષ્ણુનું પદ આપણને સોંપી દે, તો પણ ગુરુની તોલે ના આવે. કેમ કે ગુરુ બધું સોંપી દે. એટલે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ વાત સાચી છે. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહેશ્વર છે, શિવજી છે, બધું જ ગુરુ છે. કેમ કે કોઈ પોતાનું બધું જ આપી શકતા નથી. એક ગુરુ જેવો છે કે એમ હું તમને આપી દે, વ્યાપક હું. એટલે પેલો ગુરુ મહિમા કહ્યો ના જાય એ સાચી વાત છે. સમુદ્રની સાઈ કરું ને એનું વનરાઈ, વૃક્ષની વંદાઈ કરું તો એનો ગુરુ ગુણ લખ્યો ના જાય. તો ગુરુનો મહિમા કોઈ બતાવી શકતું નથી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો મહિમા બતાવી શકાય. કેમ કે ગુરુ પોતે અવ્યક્ત છે. અને ત્યારે કયો સંજોગ આવે, આપણું બીજ રોપાઈ ગયેલું હોય, અંકુરિત થતું હોય, ત્યારે ગુરુ કોઈ પણ શરીર રૂપે આવી અને એ બીજને સિંચન કરે, વડલો બનાવે, એમાં પાછું ફળ લાવે, વૃક્ષ બનાવી દે. એ પણ ખબર ના પડતા. પોતાની જે વ્યાપક છે, વ્યાપકતા છે, અનંતતા છે, પોતાની જે સત્તા છે, એ સત્તા ગુરુ આપણને આપી શકે. આપણને ખબર ના હોય કે આ ગુરુ છે. ગુરુ થઈને ના રહેતો હોય ત્યારે ખબર પડે કે આ ગુરુ, પછી પાછળથી ખબર પડે કે ઓહો ગુરુ આવા હોય. તમારા ઘેરાઈ અને સોફા ઉપર બેહીને ફુલારથી આરતી પૂજન કરતા હોય ત્યારે ગુરુ નહીં. આપણા જેવા થઈ પ્રત્યેક ક્ષણે પ્રત્યેક સંજોગોમાં ઉભા રહી અને ક્યાંય આડાવડા જવા ના દે. ગુરુ વઢે, ખીજાય, કેમ કરીને આ મારા બધા છોડે છે કે નહીં, કલ્પનામાં ના આવે એવું કરે બધું. દરેક સમયે આવીને ઉભો અંતર્યામી બનીને પ્રત્યેક પરિસ્થિતિમાં કાયમ સાથે રહે. સિમ્પલ સામાન્યની જેમ, ખબર ના પડે કે આવા ગુરુ હશે. ઓળખી જ ના શકાય ગુરુ. તો જ્યારે એક પરાકાષ્ઠાની ભૂમિકામાં જ્ઞાનમાં પહોંચીએ ત્યારે ખબર પડે કે ઓહો આ તો ગીતામાં જે કીધું હતું બધું મારામાં આવી ગયું. હું તો મારી બુદ્ધિ તો ભટકી પડો, પણ હું ભટકું તો છટકું, પણ છટકવા ના દે તે ગુરુ. પોતે ગુરુ છે એવો ગુરુનો ભાવ ના હોય. ગુરુ બધું જ છે, મિત્ર છે, માતા છે, પિતા છે, અસ્તિત્વ છે, બધું છે. અને એક નથી ગુરુ કે એ તમને આપે. ગુરુ કોઈ ઈચ્છા કરી અને પ્રગટ થઈને તમને જ્ઞાન આપવા બેસી જાય તે ગુરુ નહીં. અવ્યક્ત છે તે ગુરુ છે. ક્યારે કેવી રીતનો વ્યક્ત થાય, કેવી રીતની એની ભૂમિકા બદલાઈ એને ખબર ના હોય. ખબર આવે એ તો બુદ્ધિ.
કોના દ્વારા વ્યક્ત થાય અવ્યક્ત તે નક્કી નહીં. નાનકડા બાળકમાં આવીને જ્ઞાન કરાઈને જતો. ગુરુને કોઈ ભાવ હોતો નથી કે હું આમ કરું, આ કરું, તે કરું. એને કોઈ અભિમાન હોતું નથી કે મેં આ કર્યું, તે કર્યું. ગુરુનું કોઈ પ્લાનિંગ હોતું નથી કે આ સારા સારા શિષ્યો છે તો એને ગોઠવીને એને આગળ લાવીએ. જેવો છે જે છે ત્યાંથી ઉઠાવે. એમાં ફક્ત અવ્યક્ત જ દેખાતો હોય અને એનું ભૂતકાળ શું છે, ભવિષ્ય કેવો બનશે, કાંઈ ના હોય. કોઈ ભાવ નથી ગુરુને. શિષ્ય કેવો છે તો શિષ્ય નારાયણ છે. નારાયણ દ્રષ્ટિ હોય ગુરુની. એટલે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર. એટલે સાક્ષાત પરબ્રહ્મ છે. અને એ ક્યારે કોનાથી વ્યક્ત થાય? ગુરુ માનતો હોય શિષ્ય, તો એ શિષ્યના અંદરથી નારાયણ વ્યક્ત થઈ જાય. ક્યારે ખબર ના પડે. એને વ્યક્ત ક્યાંથી થવું એનો ભાવ હોતો નથી, ગમે ત્યાંથી થઈ જાય. એટલે સામે બધા ગુરુ છે એ ધોખો નહીં રાખવાનો કે ગુરુ છે એકલો ગુરુ છે ને બીજા બધા શિષ્યો છે. શિષ્યમાં ગુરુ છે ને ક્યારે અહીંયાથી વ્યક્ત થઈ જાય. કાંઈ કરવાનું નથી. ગુરુ ગોતવા માટે જવાનું નથી. ગુરુ ધ્યાન કરાવે, ગુરુ ઉપાસનાઓ કરાવે, ગુરુ બધું કરાવે, સત્સંગ કરે, સંભળાવે બધું. આ તો બધું તણખલા જેવું છે. સત્સંગ કરવા, સંભળવા, ખાલી સાતત્યથી એની સાથે સંગમ રાખવો, એનું માનવું, એનું જીવવું, એમાં શ્રદ્ધા રાખી દેવી, આ કામ કરે છે. બીજ વાઈએ છીએ તો એની અંદર કોઈ મહેનત નહીં કરતા, અંકુરિત થાય છે. અંકુરિત થઈ જાય ત્યાં સુધી કોઈ મહેનત નથી. પછી આપણને એમ થાય કે વાડ કરીએ ને સિંચન કરીએ ને ટાઈમે પાણી આપીએ તો એ કામ ગુરુ કરતો. આપણે કઈ કરવાનું જ નથી. સમાગમ આપણો છૂટે નહીં, શ્રદ્ધા છૂટે નહીં. જે અટક્યો તે લટક્યો એમ અધૂરું રહી જાય. ત્યારે કરે કરુણા કરે અને કઈ નાય કરે કોઈ તે લાફાય મારે, કઈ નક્કી નહીં એનું કેવી રીતના વ્યક્ત થાય. એને કોઈ ભાવ હોતો જ નહીં. ત્યારે કેવો બને એનું કઈ ઠેકાણું નહીં. એ વ્યક્ત થાય છે એટલે વ્યક્તિમાં થાય છે, એને વ્યક્ત કહેવાય છે. સમષ્ટિમાં વ્યક્ત છે તો સમષ્ટિ રૂપે એનું સમષ્ટિ રૂપ બંધ કરીને વ્યક્તિના રૂપમાં વ્યક્ત થાય. ત્યારે કરે કરુણા કરે વધે ખરી. પણ પ્રત્યક્ષ એ ગુરુનું સાનિધ્ય જે છે અવ્યક્તનો લાઈવ, લાઈવ જે સાનિધ્ય છે તે તત્વ રૂપે છે. એ માસ્ટર છે. આપણો રાહબર છે, ભૂમિયો. એને જાણેલું છે એટલે આપણને ભૂમિકા બતાવી શકે, ભૂમિયો થઈ શકે, મિત્ર બને, બધી રીતે બને. દર્દ હોય, તકલીફો હોય, પરિસ્થિતિઓ વિકટ હોય, પણ સાથે ને સાથે રાહ પર હોય તો કોઈ તકલીફ પડતી નથી. બધાય માનસિક અજ્ઞાનની ભૂમિકામાં જે સમાધાન ન થતું હોય સમાધાનમાં સાથે ઉભો રહેવા વાળો કોઈ મળતો નથી ક્યાંય.
શિષ્યો અશ્રદ્ધા ના કરતા હોય તો ગુરુ અશ્રદ્ધા કરતા હોય છે શિષ્યો ઉપર. જેના જીવનમાં પ્રત્યક્ષ કોઈ રાબર છે કે જેને આપણા કરતા ભોગ્યો છે જાણેલો છે અને અવ્યક્ત વ્યક્ત થયો છે પ્રત્યક્ષ ગુરુ રૂપે, તો તે ગુરુ છે. અને પ્રત્યક્ષ ખાલી આપણું જોડાણ છે ને દૂરથી કે ભાવથી એ જ કાફી છે. એની અસર છે, એની અસરથી જ બધા રોગો જતા રહે છે અજ્ઞાનના. સત્સંગ સાંભળો તો જાય એ ધોખો છે. ધ્યાન કરવાનું કે ધ્યાન કરો તો એનાથી જ્ઞાન થઈ ગયું, બધો ધોખો છે. ખાલી એની પ્રત્યક્ષ એની સાથેનું લાઈવ જોડાણ છે ને એની અસરથી જેટલા અવિદ્યાના રોગો છે એ બધા જાય છે અસરથી. એ અવ્યક્તમાં બધું તાકાત છે ને. જો એ અવ્યક્ત વ્યક્ત થયું હશે, સમષ્ટિમાં કેવી રીતે થયું હશે? તો વ્યક્તિમાં થયું એવી જ રીતે. સમજી લો બાળક જન્મ્યું, તો અવ્યક્ત રૂપે ઇન્દ્રિયો મળી હતી, ઉર્જાઓ હતી. ધીરે ધીરે આંખો ઓટોમેટિક ખોલવાનું થયું એને બાળક. એમાં સંકલ્પ કરનારો નતો કે આંખો ખોલ. આંખો ઓટોમેટિક ખોલે બાળક. શ્વાસ ઓટોમેટિક લેવાનું ચાલુ કરે. કોઈએ કીધું તું કે શ્વાસ લઈ જઈને મરી જઈશ? સહજ ને. પછી નિરીક્ષણ કરવાનું ચાલુ કરે. અવ્યક્ત હતો એને ખબર નથી કે હું નિરીક્ષણ કરું છું ને. નિરીક્ષણ કર્યા પછી ભાવો પકડાય છે એનો ખ્યાલ નથી. કોઈ ભાવ પકડતો હોય છે, નાનકડો હોય ને આપણી સામે હસે ચપટી વગાડીએ. પછી ભમરાની જેમ અવાજ ગાળવાનું ચાલુ કરે. એ સહજ શબ્દની શરૂઆત થઈ. પણ એનામાં તો થઈ જ નથી. જોવા સહજ થાય છે એની વાત કરું છું. એનામાં રૂપ જોવાની શરૂઆત થઈ ગઈ એ આપણને લાગે છે, એને તો ખબર નથી કારણ કે બુદ્ધિ નથી આવી. સાંભળવાની શરૂઆત થઈ, જોવાની શરૂઆત થઈ, અવાજ કાઢવાની શરૂઆત થઈ, પછી સ્પષ્ટ શબ્દો કાઢવાના બદલે તોતરું બધું ચાલુ થયું બોલવાના વગર કોઈ કોલેજમાં ગયે. પછી શુદ્ધ શબ્દો, પછી પ્રાણની ભૂખની શરૂઆત થઈ, ખાવાની ચાલુ કર્યું. અને છેલ્લે છેલ્લે સામાન્ય અર્થો કરતી બુદ્ધિ થઈ અને પછી છેલ્લે જ્ઞાનના અર્થો કરતી હું થઈ ગયો છું કેવી રીતે મટવું. તો અર્થો કરતી બુદ્ધિ થાય ત્યારે એમ લાગે છે કે હું કરું છું, હું કરું છું. જ્યાં સુધી અર્થો કરતી બુદ્ધિ નથી થતી ત્યાં સુધી બધું સહજ છે. અવ્યક્ત છે એ સહજમાં વ્યક્ત છે, પણ આપણને ધોખો છે કે આપણે વ્યક્તિ છીએ. એટલે અસર જેની સાનિધ્ય છે ને અવ્યક્તનું શરીરધારી છે તોય એની અસર જ બધું સમાપ્ત કરે છે રોગો. પણ એવો ધોખો છે કે મેં વાંચ્યું, મેં અભ્યાસ કર્યો, મેં ધ્યાન કર્યું એટલે જ્ઞાન થયું. અથવા કોઈ શરીરધારી કે મેં જ્ઞાન કરાયું, તે ધોખો છે. જે ભાવમાં નથી આવતો સહજમાં ક્યારે વ્યક્ત થઈ જાય છે, કેવી રીતે કયા શબ્દોથી, એની કોને ખબર. એના ઉપર શ્રદ્ધા કરીને ઓળખી અને એની અસરની નીચે જીવવું તે જીવન. એ શું કરે? બોજ ખતમ કરે, ચિંતા, બળતરા, શોક. કેમ કે સાક્ષાત છે એનામાં બોજ નથી તો બીજાને બોજ ખતમ કરી નાખે. એનામાં શોક નથી, ભય નથી, અવ્યક્ત છે એટલે તો બીજામાં એ ભય ને શોક બધું ખતમ કરી શકે. હાજરી માત્ર એને. એટલે સત્સંગ છે, ધ્યાન છે, બીજું કરવું છે, ઉપાસના છે, આ બધું સામાન્ય છે.
એનું સાનિધ્ય છે એના તોલે કોઈ ના આવે. એટલે તો મહાપુરુષ સંશ્રય કીધો, મહાપુરુષ કીધો છે. અને કોણ મહાપુરુષ? આ જગતમાં પરમાત્મા સિવાય બીજો કોઈ મહાપુરુષ છે જ. જે આપણે કરવાનું છે ને બહાર છોડી દો કરવાનું. કરતા નથી 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 કરતા, કદી કદા કરતા નથી. નથી કરતા, નથી મરતા. જો મરતા માન્યા તો કરતા થઈ જશે. જેટલા રોગ પડ્યા છે કે હું છું, હું કરું છું, હું મરું છું અને મારા બધા મરે છે, આ બધા રોગ છે ભવાતા વિના. અને બીજો મહારોગ તો એ છે કે જગત દેખાય છે અને જગત નોખા રૂપે દેખાય છે. તે મહારોગ છે. મહારોગ. ગુરુ પોતાનો અંશ આપણને આપી દે છે તો પોતે કેવો છે? બધા રૂપે છે. સર્વરૂપાન સદા અલેપા. પોતાનું અસ્તિત્વ, પોતાનું હોવું આપણને પ્રદાન કરી દે છે. એટલે એનાથી આગળ કોઈ નથી. બધું ઓટોમેટિક થાય છે. કાંઈ કરવાનું નથી. કરતા મીટે તો છૂટે કર્મ. પરમાત્મા એ ગુરુના દેહથી વ્યક્ત થતો હોય, જેમ પ્રકાશ રૂપે, ચેતન રૂપે. ચંદ્રમાં પ્રકાશ સૂર્યનો છે. ગુરુ પૂર્ણિમા કહીએ છીએ ને, પૂર્ણિમા એટલે પૂનમનો ચાંદ સોળે કળાએ ખીલેલો હોય, પણ એમાં પ્રકાશ સૂર્યનો. સૂર્ય કોઈ દાડો ભલે કે નહીં. ગુરુ એ પૂનમના ચાંદ જેવા. સાધના વાળા ગુરુ તો બહુ મળે બધાને. કરે ઉપદેશ કરનારા આમ કરો તેમ કરો એવા તો લાખો મળે. કઈ ટોટો જ નથી હવે તો. કરે બનેલા છે ને બનાવવા વાળા ગુરુ ઘણા મળે. આજથી તું આચાર્ય. જેટલું કરે છે ને જોડે રહીને કરાવવા વાળા ગુરુ ઘણા મળે. આત્મા વાળા ગુરુ નહીં મળતા કોઈ, લાખોમાં. જેમ સહજમાં નથી મળતા. અને જો એ મળી જાય અને એના ઉપર આપણી શ્રદ્ધા કાયમ રહેતી હોય, ચિંતાનું કોઈ કારણ નહીં બને. છેલ્લે સુધી ખતમ થઈ જાય ત્યાં સુધી આપણે કોઈ બળતરા નથી. બધું થાય જાય હાજરી માત્ર. આપણો ભૂતકાળ કેવો હતો કાંઈ ના જોવે ગુરુ. આપણામાં ભય પડેલો છે હું તો તેનો સુધરી શકું, તો એ કઈ ના ચિંતા કરે. એની હાજરી માત્રથી બધી ભ્રાંતિઓ તૂટી જાય. આપણે એની હાજરી છે ને મોટા મોટું સંગીત છે. ગુરુની હાજરી આપણામાં સ્વીકાર એ જીવનમાં ક્રાંતિ લાવી દે છે. એ સંગીત નિર્માણ કરે છે. કનેક્ટિવિટી રહી ને, કનેક્શન રહ્યું એટલે એ કરંટ આપણામાં આવે. આપણને ભ્રાંતિ છે મનથી બુદ્ધિથી જે થાય છે એ તો 3% થાય છે. 97% તો અવ્યક્તમાં બધું જ થતું રહેલું છે. અને ગુરુ પાસે સત્તા છે. સત્તા રૂપે ગુરુ. દેહ જોયો તો દેવ ખોઈ નાખીએ છીએ. ઘણી વખત કહું છું, સંદેહ થઈ જાય આવા તો હતા તો આપણું કનેક્શન બ્લોક થઈ જાય. પ્રસારણ જે છે કરંટ આવતો હોય, એવો સંદેશ થયો એટલે સ્વિચ ઓફ થઈ જાય ત્યાંથી તમારામાં આપણામાં. એટલે ગુરુ એ ઉર્જા છે, ગુરુ એ પ્રવાહ છે, ગુરુ એ અનંતતા છે, વ્યાપકતા. જોખો મટાવી દેશે. દૂરથી લાગે કે પાણી છે જાજવાનું, જોડે જઈએ તો રે. પાછળ જોયું તો ત્યાં દેખાતું હતું, પાછા વળી જોયું તો અહીંયા રે. ડાબા ગયા તો રેત મળી, પાણી ના મળ્યું. જમણા ગયા તો રેત મળ્યું. એટલે કે ઓહો, હવે તો સત્યમાં પોકારનારા કોઈ મહાપુરુષો છે જ નહીં. લોકો અંદર સંદેહ આવી.
લગે રહો બસ. જ્યાં સુધી મંજિલ ના મળે ત્યાં સુધી અશ્રદ્ધા કરી અને શોધ બંધ નહીં કરો. એ ગુરુ કોઈ પણ રૂપે અહીંયા આગળ જતા સાચું પાણી આવી જાય, ધોકો હોય ત્યાં એ ધોજવા હશે તો સાચું પાણી ના મળે આપણને. અહીંયા પહોંચીએ આ તો પાણી જ હશે, શ્રદ્ધાથી પહોંચીએ તો એ તૃપ્તિ આપી દે, મળી જાય સાચું પાણી, છોડવું નહીં. માસ્ટર કોક મળી જાય એનો છેલ્લે. અહંકાર ને મટાડવો છે ને મોટી માસ્ટરી છે. અત્યાર સુધી કહેવાનું થતું હોય તો શા માટે કીધું કે અહંકાર ને મોળો કરવા અને મટાડવા માટે કીધું, એટલે બોલવાની જરૂર બીજી કાંઈ છે જ નહીં. અહંકાર ને મટાડવા માટે જ આટલી બધી સત્સંગો ને આ બધું કરવું પડે. જો કોઈ માસ્ટર મળી જાય દેહથી, દેહમાં ઉતરીને, અને એમાં ફકીર દેખાય, એમાં લકીરી ના હોય. ફકીરી શું છે? એ વ્યક્તિમાં માન અપમાન, હું છું, મારું છે, સારું છે, નબળું છે, આવો છે, તેવો છે, કોઈ ના હોય. લકીરી એ ફકીર. જે છે અસ્તિત્વ એ છે માટે દેહ છે. જે અસ્તિત્વ છે એ છે એટલે એની સત્તાના કારણે જગત છે. જે અસ્તિત્વ છે એ છે એટલા માટે સૃષ્ટિ છે. સૃષ્ટિ છે એટલે અસ્તિત્વ છે? દેહ છે એટલે અસ્તિત્વ છે કે ના? જેટલા વિકલ્પોના અનુભવ આપણે કરીએ છીએ તો નિર્વિકલ્પ છીએ અને વિકલ્પોના અનુભવ કરીએ છીએ. નિર્વિકલ્પ થઈને પછી ખબર પડે છે કે આ વિકલ્પો નથી, વિકલ્પો છે, મન નડે છે. જે આત્માવાન થઈ ગયો છે, આત્માનો ખ્યાલ થઈ ગયો છે, આત્માને જાણી લીધો છે, એનામાં શોક, ભય, દુઃખ નથી રહેતા. કેમ કે આત્મામાં શોક, ભય અને દુઃખ નથી એટલે આપણામાં નથી રહેતા. આપણે એને જાણ્યો ને, જેવો જાણ્યો એવું રે. કચરા વાળો જાણ્યો તો કચરો રે, ભ્રાંતિ વાળો જાણ્યો તો આપણા ભ્રાંતિ રહી જાય. આત્માને જાણીને શોક કે દુઃખ થતું નથી, કારણ કે એમાં જે ન હોય તે આપણને ના થાય. એનામાં જે હોય આપણમાં થાય. એનામાં શું છે? એનામાં સચ્ચિતાનંદ છે, સત છે, ચિત્ત છે, આનંદ છે. એટલે વ્યક્ત થી અવ્યક્ત ની અનુભૂતિ નથી. હું દેહ છું નું જ્ઞાની છું એટલે આત્માનું જ્ઞાન કરી શકું છું. આ જ્ઞાની છું એટલે તો એ ખોટું પૂછડું પકડ્યું. હું જ્ઞાની થયો એટલે આત્માને જાણ્યો તો એ વ્યક્ત થી અવ્યક્ત ની અનુભૂતિ થઈ. અવ્યક્ત નું સ્તર પકડ્યો હોય, અવ્યક્ત નો ટાવર પકડેલો હોય તો અવ્યક્ત ની અનુભૂતિ છે. વ્યક્ત છે તે વ્યક્તિ છે, વ્યક્તિનો ટાવર પકડાયેલો છે તો એ અવ્યક્ત ની અનુભૂતિ ના થાય. હું નિષ્પ્રપંચ ક્યારે? હું નિર્વિકાર ક્યારે? અવ્યક્ત નો ટાવર પકડાયેલો છે. અવ્યક્ત ની અનુભૂતિ છે તો અવ્યક્ત નું સ્તર છે તો છે. નિષ્પ્રપંચ ની સ્તર આપણે પકડ્યું છે તો હું નિષ્પ્રપંચ છું. આપણે આત્મવાદ એટલે કે આપણે જેવા છીએ એવા ક્યારે મળીએ કે આપણે એ જેવા છીએ ત્યારે તેવા મળીએ છીએ. આપણે વ્યક્તિ છીએ તો ત્યારે વ્યક્તિ રૂપે મળીએ છીએ, વ્યક્તિ મળે છે આપણને. આપણે આત્મા છીએ ત્યારે આત્મા રૂપે મળીએ છીએ આપણને.
તો બીજા બધા છે તેવો જ હું છું. કેમ કે બધું શું છે? બીજું બધું બ્રહ્મથી નોખું કાંઈ નથી, અભિન્ન છે. કેવી રીતે કે સમુદ્રમાં જેમ દ્રવ્યત્વ છે, આકાશમાં શૂન્યત્વ છે, વીજળી વિદ્યુતમાં રોશની છે, એ બ્રહ્મથી જે જેનો સ્વભાવ છે એનાથી નોખો નથી. કોઈ મલિનતા પરમાત્મામાં છે નહીં, મતલબ કે બધું પોતે બન્યો છે. પણ એક ભ્રાંતિ એ છે કે મુખ્ય એ ના પેશવી જોઈએ. કલા, કાળ, દેશ, દ્રવ્ય અને ક્રિયા આ બધી વ્યક્તિની ઉપજ છે. દેશ, કાળ, કલા, દ્રવ્ય જે અવ્યક્ત છે એને નષ્ટે શું છે અને એને ઉત્પન્ને શું છે? પોતે નિત્ય સમાધિસ્થ છે. જગત છે એનો સ્વભાવ છે બ્રહ્મનો. ઘડો છે એ માટીનો સ્વભાવ છે, રોશની છે તે અગ્નિનો સ્વભાવ છે, શૂન્ય છે તે આકાશનો સ્વભાવ છે. માટી કહે કે હું ઘડો, મારો સ્વભાવ છે. માટી એ કહી શકે કે ઘડો એ મારું હૃદય છે, એમાં હું રહું છું. ભલે બીજા ઘડો માનતા હોય પણ હું જ રહું છું. પણ માટી ભલે કહે કે ઘડો મારો સ્વભાવ છે, મારું હૃદય છે, પણ ઘડાની સત્તા માનતી નથી માટી. બધે એમ જ કહે છે કે હું છું, મારા સિવાય કાંઈ નથી. માટીના ગમે એટલા ઘડાઓ પાસે જાય તો સત્તા કોઈની માને નહીં. સત છે તે, એના સિવાય બીજા કોઈની સત્તા નથી. સર્વરૂપા તો સદા આલેપા કે એમ કોઈની સત્તા એનામાં પેસી શકતી નથી. ઠોસ અને ભરપૂર છે. કડક પથ્થર પડ્યો હોય તો એની અંદર બીજો પદાર્થ પહેતો નથી. એમ પરમાત્મા ઠોસ ભરપૂર છે, એમાં કશું કાંઈ પહેતું નથી. ઈશ્વરનું ઐશ્વર્ય પહેતું નથી. એ જગત આપણે આત્મવાન છીએ તો કહી શકીએ કે જગત એ મારો સ્વભાવ છે અને મારું હૃદય છે. પણ વાસ્તવિક રૂપે જગતની સત્તા નથી માનવાના. કેમ કે જગત નામની કોઈ વસ્તુ દેખાતી જ નથી. વ્યાપકતામાં સત ભાવથી દેખાતી નથી, અસત ભાવથી પ્રતીત થાય છે. શું ઉત્પન્ન થાય છે, શું નષ્ટ થાય છે, એ જ રીતે પરમાત્મા આત્મા છે એ અવિનાશી છે અને એની આદિ થઈ નથી. એની આદિ થઈ નથી ને અવિનાશી છે. તો પરમાત્માનું હૃદય જે છે એ આ જગત છે. તો જગત પણ શાંત બ્રહ્મ છે, બીજું કાંઈ નથી. ફક્ત ને ફક્ત જ્યારથી અજ્ઞાન ચાલુ થયું ત્યારથી જગત અને પરમાત્માના ભેદની પ્રતીતિ થઈ. નાના બાળકને ખબર પડવા માંડી હું મારે ખાવું છે, એ હું પાંગડ્યો અંદર અવિદ્યાને રહેવા માટેનો. ત્યારથી ભેદ ચાલુ થયો. માયાનું પહેવાનું ચાલુ થયું. ત્યાં સુધી માયા પહેતી નથી અહંકાર આયા વગર. અહંકારને સંગરવા વાળું તો કોઈ જોઈએ ને. તો ક્યારે ઉત્પન્ન થયો છે અહંકાર? સહજ થયો છે. બધું આકાશ સહજ થયેલું છે. પ્રલયકાળ પછી જે શરૂઆત થઈ છે, શબ્દની થઈ છે, અગ્નિની થઈ છે, આકાશની થઈ છે,
પર્વતોની થઈ છે, નદીની થઈ છે, કોઈએ કઈ કારીગરોથી ઊભું કરેલું નથી. પ્રતીતિમાં આવ્યું છે, પંચીકરણ થયેલું પ્રતીતિમાં આવ્યું છે. સૃષ્ટિનો વિલાસ દેશકાળ પેઠા પછીથી શરૂ થયો. પ્રલય કાળે આત્મવાન એક જ સત્તા, જેને આપણે હું કહીએ છીએ તે હતી. એમાં જેટલી જેટલી પ્રતીતિઓ આવતી ગઈ, અનુભવો આવતા ગયા, ખબર નહીં ક્યારે શબ્દની શરૂઆત થઈ ગઈ. એના પહેલા ખબર નહીં ક્યારે એક સ્ત્રી રૂપે માયા આવીને હાજર થઈ ગઈ. ધૂંધળા શબ્દો સંભળાવા લાગ્યા, ખબર નહીં પછી સંગીત સાથેના લય વાળા શબ્દો ચાલુ થઈ ગયા. આ માયા દેવી આવીને શરૂઆત કરી છે. તો ક્યાંથી આવી? એ મારા સંકલ્પથી ઊભી થઈ છે, પરમાત્માના સંકલ્પથી ઊભી થઈ. સંકલ્પ માત્રથી બધું ઊભું થયું છે. કોઈ નોખું રો મટીરિયલ છે જ નહીં એમાં. માત્ર અજ્ઞાન જ અહીં જગત અને પરમાત્માના ભેદની પ્રતીતિ કરાવે છે. અજ્ઞાન વિચારથી જો જોવામાં આવે તો અજ્ઞાનનો ક્યાંય પત્તો જ નથી. ક્યાંથી સ્ફુરણાઓ ઊભી થઈ એના સુધી પહોંચવામાં આવે તો કોઈ અજ્ઞાન નથી. પછી માયાદેવીની સ્થાપના થઈ ગઈ છે અહંકારમાં અને અજ્ઞાનની શરૂઆત થઈ. એક માત્ર સચ્ચિદાનંદ ઘન પરમાત્મા છતાંય અને સર્વત્ર વિરસી રહેલો છે. અને જગત એની ઉત્પત્તિ અને વિનાશ આ બધું એની કલ્પના છે. મિથ્યા કલ્પના એની છે. કદીએ કોઈનું કંઈ પણ નથી તો નષ્ટ થતું કે નથી કોઈ ઉત્પન્ન થતું. જેટલા જેટલા દ્રશ્યો છે, જગત છે, તે બધું અચલમાં છે. પ્રતીતિમાં આવેલો સંકલ્પ છે, બધું શાંત છે, બ્રહ્મરૂપે છે. બધું અનાદિ છે. જગત કોઈ દિવસ ઉત્પન્ન થયું નથી એટલે અનાદિ કહેવાય. અને આ જગતના રૂપમાં માત્ર જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે, બીજું કોઈ નથી. જગતના રૂપમાં પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી. એ માયા એનો સંકલ્પથી ઊભી થયેલી છે. નોખી પડી ગઈ અને વિઘ્ન પણ અભિન્ન રહી. જગતના રૂપમાં માત્ર જ્ઞાન સ્વરૂપ પરમાત્મા સિવાય બીજું કોઈ નથી. વિચાર કરકે દેખો. વિચાર એક દ્રષ્ટિ છે, તો વિચાર દ્રષ્ટિથી જોઈએ તો જે કઈ આઠ સિદ્ધિઓ છે, ઐશ્વર્ય છે, આ બધું તણખલા જેવું છે પોતાના સ્વરૂપ. અને અધિકારી જે કોઈ છે તે પોતાના બ્રહ્મભાવનો નિશ્ચય કરી અને પોતાના આત્મામાં સંતુષ્ટ રહે. અને ત્યાં ખલેલ પહોંચી હોય છે ત્યારે એ અવ્યક્ત સત્તા કોઈ પણ શરીરમાં આશરો લઈ અને પડે આગળ ખેંચી અને લાઈન ઉપર રાખે છે. તે ગુરુ છે. ઠીક ઠાક રાખે, નીચો ગરવા ના દે. કારણ કે એને વચન આપેલું છે ગીતામાં, યોગક્ષેમમ વહામ્ય હમ. તારો યોગ થશે ને તો એ ક્ષેમ પણ હું કરીશ, એને ટકાઈ હું રાખીશ, મારી જવાબદારી છે. એટલે બુદ્ધિ છે, જ્ઞાની છું ને બધા ફાંકા બધા બંધ કરી નાખવા. પરમાત્મા સિવાય બીજું કાંઈ છે? જો હૈ સો હે, ના કચ્છું હે, ના હુઆ, ના હોવન હા. કોઈને ઉપદેશ આલીશ અને શિષ્યો વધશે તો જ્ઞાનીઓ વધી જશે તો કાંઈ નથી. કૃષ્ણ ભગવાને મંડપો માંડી 5,000 માણાની સત્સંગની સભાઓ ચાલુ ના કરી. કોઈ ગુરુઓને ફૂંક્યા નહીં, ટંકીઓ ના પહોંચી. અને જરૂર હોય તો એ વ્યક્ત થઈને એવી રીતે કરે. અત્યારે કોઈ કરે છે એનો મતલબ બીજો છે. એનો જ કનૈયો છે. ભલે ગુરુ બનાવતો હોય, શિષ્યો બનાવતો હોય. બીજું શું ચાલે છે એ બીજું દેખાય છે એટલે તકલીફ છે. એનું આજી આંખમાં અંજન બધે કનૈયો દેખાય. मेरे अपने सिवा कुछ ना है. એ અવ્યક્ત સત્તા છે
એ આપણને અહંકારને મટાડી વાટી એક બાજુ મૂકી અને અવ્યક્તની અંદર નોખું જે બિંદુ છે એ સમુદ્રમાં સમાઈ જાય એવું થઈ ગયું આ ચમત્કાર. બહારના દ્રશ્ય પ્રપંચમાં ગમે એટલો શિષ્ય સમુદાય હોય તો જ્યાં વગર રહેતો જ નથી. ઓશો ને 99% જતા રહ્યા દ્રશ્ય પ્રપંચમાં. રામલીલામાં હજી ચાલુ છે, જ્ઞાનમાં થયા નહીં. 1% કોક હતા. મત મહર્ષિ થયા, બહુ માન્ય ભૂમિકા થઈ ગઈ, પણ દ્રશ્ય પ્રપંચમાંથી 99% કોઈ પાછા ફરીને આયા નહીં. કારણ કે શ્રદ્ધા અને સાનિધ્ય સ્વીકાર્યું નહીં. ખરાની ખરે ખબરું થાય, ફટકિયા ફૂટી જાય, બધા ફટકિયા થઈ જાય. અરક્ત સત્તા વાળો ગુરુનો હું તે અવ્યક્ત સાથે ઊંઘાડીને શાંત કરી દે. સચ્ચિદાનંદ ભગવાન